મધ્ય પૂર્વમાં મહાજંગ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલ ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કરાયો ઘટાડો. પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો તો ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 10થી ઘટાડીને 0 કરાઈ. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને વધુ એક જહાજ પહોંચ્યું ગુજરાત. એલપીજીનો જથ્થો લઈને વાડીનાર પોર્ટ પહોંચ્યું જહાજ. જગવસંત 42,000 મેટ્રિક ટન એલપીજી સાથે જગવસંત પહોંચ્યું ગુજરાત. મિડલ ઇસ્ટ યુદ્ધના વધતા તણાવ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક. સાંજે 6:30 કલાકે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને યુદ્ધથી થનારી અસર વિશે કરશે ચર્ચા. 3 દિવસ બાદ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી. 29 માર્ચે કચ્છ બનાસકાંઠામાં પડી શકે છે વરસાદ તો 30 તારીખે ઉત્તર ગુજરાત ઉપરાંત મહીસાગર અને દાહોદમાં માવઠું થવાની શક્યતા. ઈરાન ઇઝરાયલ મહાજંગને લઈને જમ્મુ કાશ્મીરમાં બાખડી પડ્યા ધારાસભ્યો. વિધાનસભાની અંદર ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સામસામે. ખામેનીના પોસ્ટર લઈને કોંગ્રેસ ધારાસભ્યો દર્શાવતા હતા ઇઝરાયલનો વિરોધ. દેશમાં નહીં લાગે કોઈ પણ પ્રકારનું લોકડાઉન. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કરી સ્પષ્ટતા. લોકડાઉનની વાતોને ગણાવી માત્ર ખોટી અફવાઓ. કહ્યું દેશમાં ઇંધણ અને ગેસ સપ્લાય નહીં થાય બંધ.